હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મજામાં જ છો, અમે પણ મજામાં છે. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. સ્વાગત છે નવા વિડીયોમાં. ને જય માતાજી બધાને. તો જો નાઈન તૈયાર થઈ ગયા છે ને વાગી ગયા છે 11. કેમ વાગી ગયા 11 ને આપણે 11 વાગે તે વિડીયો શરૂ કર્યો છે, બરાબર ને? ક્લાસ થઈને બધું કામ બતાવીને પછી વિડીયો ચાલુ કર્યો. હા, અને અત્યારે તો બધું કામ કરી નાખ્યું. નાઈન તૈયાર થઈ ગયા. બપોરનું ખાઈ લીધું. બપોરનું 11 વાગે ખાઈ લીધું આજે. કેમ કે અમારા મેડમને છે ઉતાવળ, એને જવાનું છે ખરીદી કરવા માટે, બરાબર? હું લેવાનું છે તારે? ફ્રીજ લઈ જાઓ. ફ્રીજ એને ફ્રીજ લેવું છે. કેદું ને રિહાણી છે એ ફ્રીજ લેવા માટે. તો આજ જવાનું છે આપણે ફ્રીજ લેવા માટે. ભાઈ પહેલા તો હપ્તે લેવાનું છે કે રોકડે? તમારે પાસે ફાઈલ હોય તો રોકડે લઈ જાઓ, નકર હપ્તે લઈ જાઓ, પણ લઈ જાઓ. એવું છે. એને ઉનાળો આવી ગયો ને એટલે એને ફ્રીજ બહુ સાંભળે છે, કેમ કે ટાઢું પાણી, ટાઢી છાશ બધું બહુ ખાવું જોઈએ. કા હમણાં તો એ મોટી મોટી વાતો કરતી, એસી લેવાની વાતો કરતી. એસી શું કહેવું? હે અમારે પંખો બહુ નથી ફરતો એટલે હવે 80 લઈ ગઈ છે. એવું છે. બારી વધારે છે ને એટલે ઓલું થોડુંક વધારે થાય છે. એવું કાંઈ પંખો તો ફૂલ ફરિયાદ છે, પણ બસ જો કાંઈ ઠીક હાયલા કરે છે. અને હવે જવું છે ફ્રીજ લેવા માટે. કેમ મજાક કર રહે થે? કેમ મજાક કરતી હતી? हम तो मजाक कर रहे हैं एसी के लिए. ऐसा है, मजाक कर रहे थे. કઈ નહીં, હાલો હવે જાય છે મહુવા. मारे हिंदी बोलो विजान से हिंदी में. તો આપણે હિન્દીમાં વ્લોગ શરૂ કરવા છે. हम करेंगे. ऐसा है. હાલો કઈ નહીં, હવે જાય છે મહુવા. ક્યાં જાય નક્કી નહીં, એકાદ બે જગ્યાએ જોઈને પછી સારું લાગે લઈ લઈ. વિડીયોમાં જોડાયેલા રહેજો, આપણે તમને બતાવીએ કેવા ફ્રીજ છે ને કયું લેવાય. તમે કોમેન્ટ કરી દેજો બસ, બરાબર ને? તમે બધા કહેજો કે કેવું ફ્રીજ લેવાનું છે, આપણે એવું લેવાનું છે. બહુ મોટું નહીં પણ નાનું લેવાનું છે. તેમાં એટલું બધું સુધરી ગયેલું શું કરવા લેવાનું છે એમ. એમ જ બોલું છું. હાલો કઈ નહીં, હવે જઈ મહુવા ને હવે મહુવા જઈને મળીએ. તો ફાઇનલી જો આપણે ફ્રીજ લેવા પૂકી ગયા છીએ દુકાને. અને ફ્રીજ અમારા મેડમે પાસ કરી લીધું છે. ક્યાં જો આ લીધું છે હોલ ટેસ્ટનું. કેવું લાગ્યું ફ્રીજ? ગેમું તો છે ને પાછું? પછી ઘરે જઈને નો લપ સપ હો. ચાલો ફાઇનલી હવે ફ્રીજ તો લઈ લીધું ને રિક્ષા બોલાવી લીધી છે. બિલ બનાવવાનું છે અમારા મેડમ. આજે અમારે ઘણો બધો કરી નાખ્યું છે. આજ ત્યાં કેટલાનું થયું? 14,000નું જો આપણે આ લઈ લીધું. હાલો કાંઈ નહીં, હવે મળીએ ઘરે જઈને, કેમ કે હજી રિક્ષા બોલાવેલી છે, ફરતા વાર લાગશે ને બિલ બનાવવાનું બાકી છે. વિડીયોમાં જોડાયેલો રહેજો, મળીએ આગળ. જો આપણે ફ્રીજ લઈને આવ્યા છીએ ઘરે. અમારા મેડમ જો અનબોક્સિંગ કરો. ઘડે વહી આવ્યા તમે? ઘડે તો તમે અનબોક્સિંગ કરી નાખો. કાતર નો હાથે તોડ નાખવાનો હોય. હે નો રે? હાલો આપણે અનબોક્સિંગ કરી નાખીએ. હે તૂટી જાય તો તોડ નાખો. અરે 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 ટીંગાઈ જા. તમારું કામ નહીં, સાકો લઈ જા, વાગી જાય. બાથરૂમમાં નાઈ બેલ કે રૂમમાં પંખો પીને દે. હાલો અનબોક્સિંગ કરી નાખીએ. હાલો અનબોક્સિંગ કરી નાખીએ. આ નામનું ગાડી નથી જોવા. કાઢી તોડું ને કામ તો કહી દે તો હાલો નીકળી. આવું શું થઈ જાય છે? કેસો તો આપણે આવું લેવાની અને બધા જોઈ તમને આગળ તમે બધા જોઈ દીધેલું છે. કેમ પાછા છે અંદર એ બતાવવું પડશે. અંદર આવું છે, બીજું કઈ બતાવવાનું છે? બીજું કઈ આવે આમ કેમ ન આવે? તો બધાને કોમેન્ટ કરજો ફ્રીજ સારું લાગ્યું કે ન લાગ્યું. મારી પસંદ છે. ઘર નહીં કરવા મેડમ ઉપર મેં ટેપ પટ્ટી તોડી નાખતી નહીં તો કાંઈ. પટ્ટી તોડ. હે આ પટ્ટી તોડવા પણ અંદરથી તોડી ન નાખતી હોય. એ આ એક રહેવા દે ને ખોખો હોય. આમ બિલ નથી ને પાછું. બીજું તમારી પાસે છે વા. બિલ મારી પાસે સાચી વાત છે. એટલે ફ્રીજમાં મૂકી દે એટલે બગડે નહીં. ફ્રીજમાં બિલ મૂકી દે એટલે બગડે નહીં. બધું ન ખોલે પણ એની શું જરૂર છે? તો પણ આ એને થોડું રખાય. જે ખોલવાનું છે ખોલે, બધું ન ખોલે. એ રહેવા દે, એ કાંઈ નડતી નથી. એ સાઈડની રહેવા દે. અંદરની જે જો આ ખાનું ખુલતું નથી ને તો એ ખોલ. બરાબર. આપણે ફ્રીજ લઈને વી આવ્યા છીએ ને ફ્રીજ ક્યારની સંગીત આખી ગોઠવો એટલે ફ્રીજ આપણે ગોઠવી દીધું છે અને શરૂ પણ કરી દીધું છે. ખોલ તો. ફર્સ્ટ ક્લાસ પર ગયા ફ્રીજ શરૂ પણ કરી દીધું છે. અને હવે જો ફ્રીજ અંદર કંઈ મૂક્યું નથી. ફ્રીજ અંદર કંઈ મૂક્યું નથી, કેમ કે એમને કીધું તો કે શરૂ કરો ને ત્યારે 2 કલાક શરૂ કરો રહેવા દેજો, પછી અંદર બધું મૂકજો એમ. એટલે જો
ઘડીએ ઘડીએ ખોલે પણ બસ હવે તૈયાર છે બધું મૂકવાનું. આવું છે શું કે 2 કલાક થઈ ગઈ છે એટલે હવે કંઈક અંદર ફ્રીજમાં મૂકશું. મારે સંગીતા ફ્રૂટ હોત લઈ આવી છે, દ્રાક્ષ ને હાકર ટેટીને અંદર બધું મૂકવાય તે કેમ ટાઢું ટાઢું ખાવાની મજા. એમ તો સંગીતા બધું લઈએ છે ને હવે વાગી જશે લાટ બધા દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને દીવાબત્તી કરી નાખીને પેલા 7 વાગી જશે અને આપણે દીવા ધૂપ કરી નાખ્યા છે. તો માતાજીને દીવા ધૂપ કરી અને આપણે બેઠા છીએ અને સંગીતા બનાવે છે રોટલી. શું કરો છો સાહેબ? હે સાહેબ, રોટલા, રોટલા કે રોટલી? બાજરાના રોટલા. સંગીતા બનાવે છે તો બાજરાના રોટલા અને આપણે થોડું કામ છે એ કરી નાખવાનું છે. રસોઈ બનાવી નાખી છે ને રસોઈ બનાવીને બેસી જશે. કેમ બનાવી નાખી કે? હા, રોટલા બનાવ્યા અને શાક બનાવ્યું. એનું શાક બનાવ્યું? રીંગણાનું. રીંગણા સસ્તા છે એટલે હા, રીંગણા જ ખાવાના. રીંગણા થઈ ગયા છે 20 કિલો. રીંગણામાં ફૂલ દેજી 20 કિલો થઈ ગયા. એટલે રીંગણા ખાધા કરો ને મોજ કરો. 20 અઢીસો 30 500 હતા એટલે 20 કિલો થઈ ગયા. એટલે એકલા રીંગણા જ ખાવાના એમ. રીંગણા ભાઈ આપણને હવે ભાવે નહીં. તમને ભાવતો હોય તો બનાવી જાવ, મારે તો અલગ કરી નાખજો બરોબર. અને હવે વાતો કરવી નથી, ભૂખ લાગી છે એક લાવો ખાવાનું ને ભાણામાં આપો. વિડીયો લાંબો થઈ જશે એટલે વિડીયોને અહીંયા સુધી જ રાખવાનો છે. એવું છે? એન કરી દેવો છે? હા, એવું છે? આમ જરીક રાખવું આપણે ફ્રીજ દેખાય ને આમ તો આમ દેખાડી દે ને કે દેખાડ્યું તો પછી હું ને. હાલો હાલો તો હવે ભાઈ જમી લઈએ ને વિડીયો થઈ જાય લાંબો તમે કંટાળી જાવ છો. તમારી કોઈ લાઈક કોમેન્ટ બહુ આવતી નથી પછી કેમ. એટલે હાલો હવે વિડીયોને રાખીએ અહીંયા સુધી ને હવે મળીએ નવા વિડીયોમાં. ને અમારું ફ્રીજ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો. અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ ન કરે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.